બોટાદમાં સંત સમાજ, વિવિધ હિન્દુ સંગઠનો અને હિન્દુ સમાજના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સંત સમાજ અને હિન્દુ સંગઠનોના પ્રતિનિધિઓએ આવેદનપત્ર સુપ્રત કર્યું। સંગઠનોનો આક્ષેપ છે કે સંસદમાં થયેલી કેટલીક ટિપ્પણીઓ અને ઘટનાઓથી સનાતન સંસ્કૃતિ, સાધુ સંતો અને હિન્દુ સમાજની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે। આ મામલે પપ્પુ યાદવ, મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, અવધેશ પ્રસાદ અને અખિલેશ યાદવ સામે એફઆઈઆર નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। કેટલાક પ્રતિનિધિઓએ સંબંધિત સાંસદોના સભ્યપદ અંગે પણ યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી। આગેવાનોએ જણાવ્યું હતું કે નિયત સમય મર્યાદામાં કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। જિલ્લા કલેક્ટરે આવેદનપત્ર સ્વીકારી યોગ્ય સ્તરે મોકલવાની ખાતરી આપી હતી। સંસદ ભવનની અંદર સાધુનો વેશ ધારણ કરી અને યુપીના સાંસદ પપ્પુ યાદવે જે કૃત્ય કર્યું છે, વર્ષો પહેલા ત્રેતા યુગની અંદર રાવણે જેમ ભગવા વસ્ત્રો ધારણ કરી અને છળ કપટ કર્યું અને મા સીતાનું હરણ કર્યું, એમ ભારતીય સંસ્કૃતિનું અપમાન કરી પપ્પુ યાદવ અને સાથી જે સાંસદો છે એમણે ભગવા વસ્ત્રનું, સનાતન ધર્મનું બહુ મોટું અપમાન કર્યું છે। સાધુ સંતોમાં, હિન્દુ સમાજમાં એનો આક્રોશ છે અને આજે સમગ્ર બોટાદ જિલ્લાના સાધુ સંતો તેમજ દરેક ભગીની સંસ્થાઓ જે છે હિન્દુ સંગઠનને કામ કરતી, એ દરેક સંસ્થાઓના આગેવાનોએ આવી અને આક્રોશ વ્યક્ત સાથે જો સરકાર આમાં પગલાં નહીં લે તો આગલા દિવસોની અંદર ગાંધી ચિંધ્યા માર્ગે પણ મોટા આંદોલનો થઈ શકશે। એમાં કોઈ મિનમેક વગરની વાત નથી। અસ્તુ, જય શ્રી રામ। કરીને જે નાટક કરવામાં આવ્યું એના વિરોધની અંદર આવેદન પત્ર આપવામાં આવ્યું છે। ભગવા વસ્ત્રનું અપમાન આ દેશની અંદર કદાપી સહન ન કરી લેવાય। ત્યાગનું પ્રતીક છે ભગવા વસ્ત્ર, આ દેશની ઓળખાણ છે અને એવા ભગવા વસ્ત્રનો મિસયુઝ કરીને જે સંસદ ભવનની અંદર નાટક ઊભું કરવામાં આવ્યું, જેના માધ્યમથી જે ઘટનાથી સમગ્ર હિન્દુ સમાજ અને સાધુ સંતોના હૃદયની લાગણીને ઠેસ પહોંચી છે। માટે તમામ સાધુ સંતો પોતાની ઉગ્ર રજૂઆતની અંદર આ દેશના રાષ્ટ્રપતિ અને દેશની ગવર્મેન્ટને રજૂઆત કરે છે કે આવા સંસદ સભ્યને તાત્કાલિક બરખાસ્ત કરવા જોઈએ, આવા સંસદ સભ્ય ઉપર એફઆઈઆર થવી જોઈએ અને ભવિષ્યની અંદર આ દેશની અંદર કોઈ ભગવા વસ્ત્રનો બેજ બનાવીને આવા નાટક કે ભગવા વસ્ત્રની જે મહત્તા છે, એની ગરિમા છે, એને હાનિ પહોંચાડવાનો કોઈ પ્રયત્ન ન કરે એવા સખ્તમાં સખ્ત પગલાં લેવામાં આવે એવી અમારી સાધુ સંતોની અને ભાવિક ભક્તોની માંગણી છે। લાલજી મેર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બોટાદ।